ખંભાત મામલતદાર કચેરી તેમજ નગરપાલિકા ખાતે એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે। ખંભાત મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મહામંત્રી સુનિલભાઈ રાવળ તથા તેમની ટીમ દ્વારા હલ્લાબોલ કરી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। કહેવાય છે કે છેલ્લા ઘણા સમયથી વચેટિયાઓ દ્વારા અમુક સરકારી કર્મચારીઓની મિલીભગતના કારણે અરજદારો પાસે મસ્ત મોટી રકમ લઈને કામ થતા હોય છે। ત્યારે આવા ભ્રષ્ટાચારીઓ સામે જાગૃત નાગરિક તરીકે સુનિલભાઈ રાવળ તેમજ તેમની ટીમ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને ધારદાર રજૂઆત કરવામાં આવી છે। આવનાર સમયમાં સુનિલભાઈ રાવળ પુરાવા સહિત પ્રાંત અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી મામલતદાર તેમજ તમામ સરકારી કચેરીઓમાંથી વચેટિયાઓ નાબૂદ કરવા માટે અભિયાન હાથ ધરશે। કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા સુનિલભાઈ રાવળ દ્વારા કેવી રજૂઆત કરાય છે તે જોઈશું। અમિત ઠાકોરનો રિપોર્ટ। એના અંદર નગરપાલિકા બનાવી છે, સિટી સર્વે કચેરી બનાવી છે, મામલતદારની ટીમ છે। જે વચેટિયા દલાલો છે, જે રેશન કાર્ડના નામે, મા કાર્ડના નામે ગવર્મેન્ટ તો પૈસા સરકારી કર્મચારીઓને ચૂકવે જ છે અને ખર્ચેથી કામ પણ કરે છે કર્મચારી, પરંતુ જે વચેટિયા દલાલો છે રસ્તામાંથી એમને કાગળો પકડી લે છે કે અમે તમારું એન્ટ્રી કરાવી દઈએ, અમે તમારું રેશન કાર્ડ કરાવી દઈએ, અમે તમને મા કાર્ડ કરાવી દઈએ, એવા નામ પર એ લોકો 10-15 હજાર રૂપિયા લે છે અને કેટલાક લોકો ઘરેણા વેચીને ગરીબ લોકો આપતા હોય છે। આવા દલાલોનો જે રાફડો ફાટ્યો વચેટિયાઓનો, એ લોકોને એમની પીવાયસીસી આપણી પીવાયસીસીમાંથી દૂર કરો અને આ વચેટિયા પર કાનૂની કાર્યવાહી સાહેબ કરો। કારણ કે વારે ઘરે બિનજરૂરી સરકારી કચેરીઓમાં આવીને કર્મચારીઓને પણ હેરાન પરેશાન કરે છે, મામલતદારશ્રીઓને પણ હેરાન પરેશાન કરે છે, નાયબ મામલતદારશ્રીઓને પણ હેરાન પરેશાન કરી ધાક ધમકી આપે છે, અધિકારી ફલાણા નેતાને ફોન કરીશું આને તે। પણ હું એમ કહેવા માગું છું કે જનતાના ભલા માટે આપશ્રી પણ છો, નેતાઓ પણ છે, પણ આ વચેટિયાઓ જે દલાલો છે, જે આમ સામાન્યમાં સામાન્ય ગરીબ લોકો છે, ઝાંઝર અમારી પાસે એવા અનેક દાખલા છે કે જે પોતાના ઝાંઝર વેચીને 10,000 રૂપિયા આપ્યા હોય કે ભાઈ અમારું આવકનો દાખલો થાય। સરકારના તો આપના આદેશ મુજબ સરકારી કર્મચારી એના પ્રીમાઇસીસમાં એના સમયગાળા દરમિયાન કામ કરતા જ હોય છે, પરંતુ આવા વચેટિયાઓને નાબૂદ કરવા અમારી આપશ્રીને હાર્દિક નમ્ર વિનંતી છે। કેમ્પેઇન કરીશું અને આના સિવાય તમને એવું લાગતું હોય કોઈ અરજદારને આ પ્રકારના બનાવો થયેલા છે, એવા અરજદાર આગળ આવે અને એવું હોય તો પુરાવાનું એવું રજૂ કરે તો આપણે એ પ્રકારની એમની સામે કાર્યવાહી કરાવીએ। અમે અમારી પાસે છે સર, એટલે જ આપને પરેશાન કરવાનું આપના થકી અમે રજૂઆત કરવા એટલા માટે આવ્યા કે આપ ખંભાતના અંદર મામલતદારશ્રીને પણ સૂચના આપજો છે અને આવા જે પીવાયસીસની બહાર જે નાના જે પેલી વિધવા બહેનો છે, એ જો કંઈક નાનું કામ અરજીઓ કરે છે એનાથી અમને કોઈ રક્ષોપ નથી, કારણ કે પોતાનું પરિવાર છે। પણ જે મગરમચ્છ જે છે લોકો, જે દસ્તાવેજની એન્ટ્રીના નામે, દસ્તાવેજ મંજૂર કરવાના નામે આ બધા રૂકાવટ કરીને પોતાની રીતે બહાર સોદા નક્કી કરે છે, એ અધિકારીઓને પણ ખબર નથી, કર્મચારીઓને પણ ખબર નથી, અરજદારોને સીધા છેતરપિંડીનો ભોગ બનાવે છે। એવા માટે અમારી કામગીરી છે જનતા તરફથી કે જનતાને જે સાચા લોકોનું સાચું કામ થાય। એમાં એવું નથી કહેતા કે ખરાબ લોકો હોય કે જે અનધિકૃત કામ માટે કોઈની ભલામણની આપના રિજેક્ટ થઈ જાય, પણ જે સાચા જનતા છે એ મરે ના અને આ વચ્ચે મુક્ત થાય। ના, એ તો હવે એ બીએસપીનો સબ્જેક્ટ છે, સાહેબનો નથી। બાબતની રજૂઆત મળી છે તે ઘણી ગંભીર બાબત છે। આ પ્રકારના કોઈપણ પ્રકારના વચેટિયાઓ કે આવી રીતના કોઈ ઉપસ્થિતિ હોવી ના જોઈએ અને સરકાર હંમેશા એ બાબતે સતર્ક રહેતી હોય છે। અને જો કોઈ બી નાગરિકને આ પ્રકારની સુવિધામાં કનડગત પડતી હોય તો તે અમારો કે મામલતદારશ્રીનો તરત જ સંપર્ક કરી શકે છે। સાથે સાથે આ બાબતમાં એસીબી દ્વારા પણ અમને હેલ્પલાઇન નંબર બી આપવામાં આવ્યો છે, તો તેની પર બી જાણ કરી શકે છે અને અમને બી આ બાબતની જાણ કરી શકે છે। અમે વોલેન્ટિયરલી આ બાબતમાં